એ ધૂણી રે ધખાવી બેલી અમે તારા ધૂણી રે ધખાવી બેલી અમે તારા ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તરછોડાયો માર્ગ માર્ગ અથડાયો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ હટડાયો ગમના પડે રે ઓ ગમના પડે રે ઠાકોર તારા ધામની રે ધૂણી રે રખાવી દેવી અમે તારા જી રે ધૂણી રે રખાવી દેવી અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે રખાવી દેવી અમે તારા નામની રે ધૂણી રે રખાવી દેવી અમે તારા અમે તારા અમે તારા કૃષ્ણ કૃષ્ણ હલ હલ કૃષ્ણ હલ કૃષ્ણ હલ 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 બરોબર આજે બરોબર છે છેલ્લો દિવસ છે
શ્રી સરસ્વત્યે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા આયે હનુમંત બિરાજીએ કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી દરો પધારો પવન ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા તમે મોક્ષ આપ્યો સ્વયં ઝેર પીવો ધરો મુંડ માલા છતાંય પવિત્ર ધૈમય તમે એક આધાર મારો સદા મારી રક્ષા કરો ભીડભંજન મહાદેવ વંશે વિભૂષિત કરા નવનીરદાબા પીતાંબરાય અરુણબિંબફલાદરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ
ત્વમહં ન જાને કૃષ્ણાત્વદીયં પદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિસતમા ન સ્વરાજહંસ પ્રાણે પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠામરો ધનવિદો સ્મરણં કૃતસ્તે નમોસ્તુ તે સવિશાલ બુદ્ધે ઉલ્લારવિંદ યતપત્ર નેત્ર તેને ત્વયા ભારતે પૂર્ણ પ્રજ્વાલિતો નમય પ્રદીપ કૃષ્ણ નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિય કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં કૃષ્ણં વંદે પૃથાસુતં બાલકૃષ્ણ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય હરે રામ હરે રામ 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 હરે હરે રામ 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 હરે રામ રામ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે
હરે હરે હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે हरि बोल भाव से तालियों के साथ શ્રી રાધે हरे राम रामा राम राम हरे हरे હરે રામ હરે રામ 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 હરે हरे राम रामा राम राम हरे हरे હરે રામ 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 હરે હરે हरे कृष्ण 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 हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે हरे राम રામ राम राम हरे हरे હરે રામ 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 હરે હરે कृष्ण कृष्ण हरे हरे કૃષ્ણ કૃષ્ણ હરે હરે हे राम राम हरे हरे હે રામ હરે હરે हे कृष्ण कृष्ण हरे हरे કૃષ્ણ કૃષ્ણ હરે હરે भागवत भगवान की जय કથાના 7મા દિવસે કથા ગંગાની અંદર જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ કથા વ્યાસપીઠ પરથી ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શ્રી ચરણોમાં વંદન. કથા વ્યાસપીઠ પરથી મારા સદગુરુના ચરણોમાં વંદન. કથા વ્યાસપીઠ પરથી મારા માતા પિતાના ચરણોમાં વંદન. કથામાં બિરાજમાન બધા જ શ્રોતાજનો, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બધાને વ્યાસપીઠ પરથી મારા વંદન. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કથાને યુટ્યુબના માધ્યમ દ્વારા અહીં મોગલ લાઈવ સ્ટુડિયોમાં જે નિહાળી રહ્યા છે
તે દરેક શ્રોતાજનોને વ્યાસપીઠ પરથી મારા વંદન. ઓમ નમો નારાયણ. મારા વાલા સંગીત સ્ટાફ છે તેને વ્યાસપીઠ પરથી મારા ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. કથાનો આપણો નિત્યક્રમ, અને નિત્યક્રમની તો સૌને જાણે જ છે કે આપણો નિત્યક્રમ શું છે. એ પ્રથમ એક પ્રેમ રૂપી પુષ્પ ભગવાનના શ્રી ચરણમાં અર્પણ કરી અને પછી અહીંયાથી આપણે કથા ગંગાને વહેતી કરીએ. તો સૌ પ્રથમ સૌ સાથે મળી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ ભાવથી. કરારવિંદ નપદારવિંદમ મુખારવિંદ વિનિવેશયંત પત્ર શપુટે બાલમ મુકુંદ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મૃત મેત દેવ ગોવિંદ નામો ધર્માધવે વિકરે તો કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિતરુતિ દિયાધિકમ્મો હવશાદ ભોજ ગોવિંદ દામો દરે માધવે ગૃહે ગો પવદો કદંબા સર્વે મિલિતવા સમવાપ્ય યોગ પુણ્યાની નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામો દર માધવેતી સુખં સયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા નિશ્ચિતં મયિત વ્રજન્તિ ગોવિંદ હે દામોદર હે માધવેતિ
जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्ण श्यमनोहराणि समस्त भक्ता विनाशनानि गोविंद दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेत देव गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर स्तोत्रनो पाठ छे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे सहजे गोलोक संचरे बाल कृष्ण लाल की जय भागवत भगवान की जय सुखदेव जी महाराज की जय परीक्षित महाराज की जय द्वारिकाधीश की जय रणछोड़ राय की जय चामुंडा मात की जय मेलड़ी मात की जय आपागी गानी जय सामजी बापुनी जय अपने अपने गुरु महाराज की जय अपने अपने मात पिता की जय प्रेम से ओम नमः पार्वती पते हर हर महादेव हर કરાવી લી વાંધો હા લઈ આવ વાંધો
વિઠ્ઠલ કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વની ઈચ્છાને પરમાત્મા પરિપૂર્ણ કરે તેવા અંતરના આશીર્વાદ. કથા ગંગાની અંદર પ્રવેશ કરીએ. કરવો ને કથા ગંગાની અંદર પ્રવેશ. કેમ છો બધા? મજામાં? નાસ્તો કરીને આવ્યા? ભરપેટ નાસ્તો કર્યો ને બધાય? આજે કોઈ નેટવર્ક નહીં રહી આપણું. કથાનો છેલ્લો દિવસ, 7મો દિવસ સાહેબ. તમે બધા નાસ્તો કર્યો ને ભરપેટ? તો વાંધો નહીં. ભગવદ કૃપા, પૂર્ણ કૃપા મારા ઠાકોરની, કે જેણે આવો દિવ્ય અવસર આપણને સૌને આપ્યો છે. દિવ્ય અવસર તો આપણને આપ્યો, પણ એક વસ્તુ તમે નોટિસ કરી હોય તો, કે 7 દિવસની કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવ્યું. પૂર્ણ કૃપા એ પરસોત્તમની છે. 7 દિવસમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવ્યું. કેમ કે એક નાનું એવું વિઘ્ન કથાની અંદર આવી જાય તો કથાની અંદર માહોલ છે ચેન્જ થઈ જાય, વિખાઈ જાય. પણ તમારા પરિવાર ઉપર ખૂબ ભગવાનના આશીર્વાદ છે. સદગુરુ આપા ગીગા શામજી બાપુના આશીર્વાદ છે, જીવરાજ બાપુના આશીર્વાદ છે. એ નિર્વિઘ્નતા પૂર્વક આજે આપણે કથાના 7મા દિવસમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ભગવાનની કથાની અંદર કાલે આપણે ક્યાં સુધી કથા જોઈ હતી? રૂકમણી વિવાહ. ખૂબ ધામધૂમથી કાલે આપણે કથા મંડપની અંદર પણ રૂકમણી વિવાહને અવસરને ઉજવો. અને જીવનની અંદર આવનારા દરેક અવસરને ઉત્સવમાં ફેરવી નાખવો જોઈએ. કેમ કે જીવન છે એ તો ક્યારે વ્યતીત થઈ જાય તેની આપણને ખબર છે નહીં. આ કથા કરી છે તો આ કથા 50 વર્ષ પછી નહીં ભૂલાય.
સૌ આપણે યાદ કરશું, અમે પણ યાદ કરશું, તમે પણ યાદ કરશો. કેમ કે ભગવાન છે તો આનંદ સ્વરૂપ છે, અને ભગવાનના ગુણગાન ગાવામાં જે આપણને સૌને આનંદ થયો છે એ આનંદ ક્યારેય ભૂલાવવાનો નથી. એટલે પૂર્ણ કૃપા પુરુષોત્તમ નારાયણની કે કાલે ધામધૂમથી આપણે કથા મંડપની અંદર રૂકમિણી વિવાહ કર્યા છે. અનેક રાજાઓને હરાવ્યા અને ભગવાને રૂકમિણીજી સાથે માધવપુરમાં આવીને લગ્ન કર્યા છે. લગ્ન લગ્ન છે ને એ જીવનનો એક અનેરો ભાગ છે. એક માંથી બે થાય, બે જીવ મળે, જીવ અને શિવનું મિલન થાય, એ લગ્ન. અને સાચા લગ્ન તો છે ને આપણે સામળિયા હારે કરવા જોઈએ. સાચા લગ્ન આપણે સામળિયા સાથે કરવા જોઈએ, કૃષ્ણ સાથે કરવા જોઈએ. કેમ? તો કે ભગવાન કૃષ્ણ છે, એને એક વખત તમે વરી જાઓ ને પછી કૃષ્ણ આપણને ક્યારે છોડશે નહીં. गंगा जी का तट हो और कृष्ण बंटी बट हो, गंगा जी का तट हो और कृष्ण बंटी बट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो, तब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. ए प्रभु એટલી તો તમે કૃપા કરજો અમારી ઉપર કે આ કાયા રૂપી દેહમાંથી આ જીવ જ્યારે નીકળે ને ત્યારે આ જીવ છે એ અન્ય વસ્તુની અંદર આકર્ષણ ન થાય. મારા નાથનું મને ચરણું મળી જાય, શરણું સાચું એક તમારું હે રણ છોડ રાયા. મને તો સાચું ચરણું એક તમારું છે. આ બધી માયા છે, આ તો બધું મિથ્યા છે સાહેબ. ઈશ્વરના ચરણ સિવાય કોઈનો ઉદ્ધાર નથી. પણ ઘણાનો છે ને જીવ છેલ્લે સુધી ઈશ્વરમાં લાગે જ નહીં, પરમાત્મામાં લાગે જ નહીં. કેમ કે એને માયાના બંધનોને એવી રીતે આવરી લીધા છે એને પરમાત્માની યાદ ન આવે. એક શેઠ છે ને, શેઠ, એનું મૃત્યુની વેળા નજીક, આખી જિંદગી ભગવાનની ભક્તિ જ નહોતી કરી, ક્યારેય ભગવાનને યાદ જ નહોતા કર્યા. અને શેઠ છે એ સાવ લોભ વૃત્તિના. અને આપણે પહેલા પણ વાત કરી હતી કે જીવનની અંદર લોભ છે ન કરવો ક્યારેય. મરણ પથારીએ પડ્યા, છોકરાઓ આમ ઉપર પવન નાખે, શેઠ સૂતા. એવામાં એના ફળિયામાં એક ગાય આવી, અને ગાય છે એ ફળિયામાં પડેલી સાવણી ખાતી હતી. એટલે શેઠજી છે ને એ ખાટલામાં સુતા સુતા આમ આમ કરે, આમાં કઈ બોલતા નથી, ખાલી આમ આમ કરે. એટલે છોકરાઓને થયું કે બાપાએ ક્યાંક ધન દાટેલું લાગે, બોલતા તો નહોતા. એટલે છોકરાએ તો વળી ડોક્ટરને બોલાવ્યા, બાપાની સારવાર કરાવરાવી, ઇન્જેક્શન આપ્યા, બાટલો ચડાવ્યો. અને ઇન્જેક્શન ને બાટલાનો પાવર આવ્યો ને એટલે બાપા છે એ બોલી શક્યા. અને બાપા હું બોલ્યા, એટલા ગાંડા થઈ ગયા ને. હું તો એમ કેતો હતો કે ઓલી ગાય સાવણી ખાય છે, એટલામાં તમે કેટલો ખર્ચો કરાવી નાખ્યો. અને ઓલું કીધું ને લોભીનો માલ
ધૂતા રાખાય. લોભ છે ને બહુ જીવનમાં સારો નહીં. લોભ છે પાપનું મૂળ છે. એટલે જીવનની અંદર ખૂબ લોભ ન કરવો. તો પ્રભુના લગ્ન રૂકમિણીજી સાથે થયા છે. આજે ખાસ નમ્ર અપીલ સાથે, આપણી પાસે ખૂબ લાંબો સમય નથી, 12નો ટકોરો થશે એટલે આપણી કથા વિરામ થશે. આપણા હાથમાં, બધાના હાથમાં 2 કલાક છે. એટલે ખૂબ અનુકૂળ રહી અને આપણે ભગવાનની કથાને સાંભળીએ. અંદરો અંદર જે કાંઈ લૌકિક વાતો છે એ લૌકિક વાતોનો ત્યાગ કરીએ અને ભગવાનનું શાંતિથી ભજન સાંભળીએ. કેમ કે તમે થોડી વાતો કરો તો પણ અમને ડિસ્ટર્બ થાય છે. એટલે બને ત્યાં સુધી કથા મંડપની અંદર કોઈએ વાતો ન કરવી. માળા લઈ આવ્યા હોય તો માળા કરવી, ન લઈ આવ્યા હોય તો હાથ છે એની કરમાળા કરો. બોલો નારાયણ, બોલો નારાયણ, બોલો નારાયણ. હવે બોલતા રહેજો. હું બોલવાનું? ભાઈઓમાં બોલો નારાયણ, નારાયણ. તમારા કરતા તો બહેનોનો અવાજ વધારે આવે છે. બોલો નારાયણ, નારાયણ, નારાયણ. બોલતા રહ્યો નારાયણ. આ તો પ્રભુની સાહેબ અતરંગ લીલાઓ છે. આ લીલાને ક્યારેય પૂર્ણ વિરામ આપી જ ના શકીએ સાહેબ. તો રૂકમિણી સાથે ભગવાને રૂકમિણીનું હરણ કરીને પછી લગ્ન કર્યા છે. લગ્ન છે એ વેળાએ મા બાપ કન્યાનું દાન કરવા બેઠે છે. કન્યાદાન, મહાદાન. તમારા અહોભાગ્ય હોય, તમારા પુણ્યનો ઉદય થાય ને ત્યારે તમે કન્યાનું દાન કરી શકો સાહેબ. તમારા આંગણે દીકરીનો જન્મ થાય અને આ સૃષ્ટિનું અદ્ભુત પાત્ર જો કોઈ હોય ને તો એક સ્ત્રી છે, એક દીકરી છે. દીકરીને ખૂબ સાચવજો, દીકરીને ખૂબ પ્રેમ જતાવજો, દીકરીને ખૂબ પ્રેમ કરજો. કેમ કે દીકરી છે ને એક દિવસ આ માળો છોડી અને પોતાના સાસરે ચાલી જવાની છે. અને દીકરી એક પાત્ર એવું છે ને સાહેબ, અદ્ભુત પાત્ર છે. પોતાના મા બાપ સાથે 17-18 વર્ષ મોટી થાય અને જ્યારે લગ્નનો સમય આવે દીકરીનો અને કન્યા વિદાય કરવાનો જ્યારે સમય આવે ત્યારે દીકરી છે ને આ 10 આંગળા કંકુમાં બોળે. 10 આંગળીઓને કંકુમાં બોળી અને પછી પોતાના ઘરની જે ભીત હોય તેની અંદર થાપા મારે. ઘરની અંદર થોડી ઘણી પ્રોપર્ટી હોય ને તો ભાઈઓ સાઈન કરાવે કે આટલો ભાગ તારો, એટલો ભાગ તારો. પણ દીકરી પાત્ર એવું છે ને કે આ 10 આંગળા છાપી દે કે હે ભાઈ, હે બાપ, તારી પ્રોપર્ટી ની અંદર, તારી સંપત્તિમાં મારે કાંઈ નથી જોતું. આ દીકરી સાહેબ મારે કાંઈ નથી જોતું. દીકરી જેવું પાત્ર થયું નથી, દીકરી જેવું પાત્ર થશે નહીં. અને આ સૃષ્ટિનો વિસ્તાર કરવામાં કોઈ અદ્ભુત પાત્ર હોય તો એક દીકરી છે. પણ સમય અને સંજોગો વસાત અત્યારે સૌને દીકરા વાલા છે, દીકરીઓ વાલી નથી. દીકરી આવે તો શું કહે? જલેબી આવી. શા માટે જલેબી સાહેબ? દીકરીએ એવા ક્યાં પાપ કર્મ કર્યા છે કે તમે જલેબી કહો છો? દીકરીનો જન્મ થાય ત્યારે પણ પેંડા વેચો તમે. દીકરી છે ને એ તમારો દીકરો જ છે, સમજવાનું. દીકરો તમને જીવનમાં ક્યારેક તરછોડી દે, દીકરો તમને ક્યારેક વૃદ્ધાશ્રમની અંદર મૂકી જશે, પણ તમારી દીકરી છે ને એ ક્યારે તમને નહીં તરછોડે. લખવું હોય ત્યાં લખી લેજો, તમારે દીકરી નહીં તરછોડે. દીકરી એવું પાત્ર છે. દીકરીને સારા સંસ્કારો આપજો. અને દીકરી છે બે હાથમાં
ચોખા લઈ અને પોતાના બાપના ઘર સામે જોતી નથી ને આમ ચોખા છાંટે. કેમ? તો કે બાપ, મારી તારી સંપત્તિ ઉપર મારું જરાય ધ્યાન નથી, મારે તારી સંપત્તિ નથી જોતી. અને દીકરી છે ને બાપની પાસે, પોતાના ભાઈ પાસે બીજી કોઈ આશા નથી રાખતી. ગરીબ હોય કે ધનવાન હોય, કોઈ આશા ન રાખે. દીકરી કેટલી આશા રાખે છે પોતાના પિતા પાસે, પોતાના ભાઈ પાસે, કે મારી ઘરે એક સારો પ્રસંગ હોય ને ત્યારે ખાલી તમે હાજરી આપજો ને. એટલું ખાલી દીકરી બોલે અને એક ભાઈની ફરજમાં આવે, એક બાપની ફરજમાં આવે કે બેન દીકરીની ઘરે જ્યારે સારો પ્રસંગ હોય ને ત્યારે ભલે કાંઈ ન લઈ જાઓ પણ હાજરી આપવા જરૂર જાજો. કેમ? તો કે તમારી બેન, તમારી દીકરી રાહ જોઈને બેઠી હશે કે મારો ભાઈ હમણાં આવશે, મારા પિતા હમણાં આવશે. આ દીકરીનું પાત્ર છે. અને જ્યારે સમાજ દીકરીને તરછોડે છે ત્યારે દીકરીને ખૂબ દુઃખ થાય છે. અને અત્યારે તો સમય ખૂબ ખરાબ આવી ગયો છે કે ખબર પડે કે ઉદરની અંદર પેટમાં દીકરી છે તો અત્યારના લોકો સ્ત્રી પણ હત્યા જેવું મહાન પાપ કરે છે. તમે પણ એક દીકરીના સંતાનો છે, તમારી માં છે એ પણ એક સ્ત્રી છે, તમારી પત્ની છે એ પણ એક સ્ત્રી છે, તમારી બેન છે એ પણ એક સ્ત્રી છે. તો શા માટે તમે દીકરીનો નાશ કરાવો છો સાહેબ? એ બાળકે એવું તો શું પાપ કર્યું કે દીકરીને તમે તરછોડો છો? દીકરીને ક્યારેય તરછોડો નહીં, દીકરીને ખૂબ પ્રેમ કરો. અને સમાજની દીકરીઓને પણ ખાસ નમ્ર અપીલ, વિનંતી સાથે, કેમ કે મારી વ્યાસપીઠ છે મને ખોટું બોલવા જ નથી દેતી, કે તમારા મા બાપ તમને જેટલો પ્રેમ કરે છે, તમને જેટલું સાચવે છે, તમને જેટલો રાખે છે, તમારી ઉપર તમારા મા બાપ જેટલો વિશ્વાસ મૂકે છે ને, એ દીકરીઓ એ વિશ્વાસનો વિશ્વાસઘાત ક્યારેય નહીં કરતા, એ વિશ્વાસનો વિશ્વાસઘાત ક્યારેય નહીં કરતા. અને જ્યારે એક દીકરી પોતાના મા બાપનો વિશ્વાસઘાત કરે છે ને એ ત્યારે એનો બાપ અને એનો ભાઈ છે ને એ કોઈને મોઢું દેખાડવા સમાન નથી રહેતો સાહેબ. સમાજની અંદર ઊંચું મોલ નથી પડી શકતો. અને મને કહેવા દો કે પહેલાના જે લૂંટેરાઓ હતા ને એ મોઢે કફન બાંધી, મોઢે કપડું બાંધી અને લૂંટ ચલાવવા જાતા. ને સમય અત્યારે વ્યતીત થયો છે કે આજની દીકરીઓ પોતાની જાતને કફન બંધાવી, કપડું બંધાવી અને પોતાની જાતને લૂંટાવા જાય છે. એક વખત તો તમારા મા બાપ સામું નજર કરજો, એક વખત તો તમારા ભાઈ સામું નજર કરજો કે મારો ભાઈ કોણ છે, મારો બાપ કોણ છે. એવું પગલું ક્યારેય નહીં ભરતા કે તમારા મા બાપ છે, તમારું કુટુંબ છે, એને આમ નીચે નજર કરીને ચાલવું પડે. દીકરીઓને ખાસ નમ્ર વિનંતી છે મારી, જ્યાં જ્યાં હું કથા કરવા જાઉં છું ત્યાં ત્યાં મારી દીકરીઓને એક જ વિનંતી હોય છે કે તમને કોઈ યુવાન છે એ પસંદ હોય તો છે ને તમે તમારા ઘરમાં તમારા મા બાપને વાત કરજો. અને મા બાપને પણ મેં કાલે કીધું હતું ને આજે ફરીથી એને વાત કહું છું કે યોગ્ય પાત્ર હોય ને તમારી દીકરીનું કયું કરી અને તમારી દીકરીના લગ્ન કરજો. કેમ કે તમને તમારા મા બાપે 18 વર્ષના કર્યા હોય, 18 વર્ષનો પ્રેમ એને છોડી અને તમે 2 મહિના, 5 મહિના, 10 મહિનામાં મેળવેલા પ્રેમને જોઈ અને 18 વર્ષ જેને પ્રેમ કરેલો છે એને છોડી નીકળી જાઓ. 18 વર્ષ તમને જેને સાચવા છે, 18 વર્ષ તમને જેને પ્રેમ કર્યો છે. ને અત્યારે સમય છે ને બહુ ખરાબ ચાલે. અત્યારે જોવામાં અને જાણવામાં બહુ ફેર હોય. અત્યારે અનેક લોકો નીકળ્યા છે કે જે દીકરીઓને પ્રેમ જાળની અંદર ફસાવે અને પછી દીકરીને લઈ જાય અને દીકરીને ખૂબ દુઃખ કરે ને ત્યારે એ દીકરી છે એ ક્યાંયની નથી રહેતી, નથી પોતાના મા બાપની નથી રહેતી કે નથી પોતાના પતિની રહેતી, અને બંનેની વચ્ચે આ જિંદગી છે એને ટૂંકાવી લે છે. તો ક્યારે જીવનમાં આવું પગલું ન ભરતા કે તમારે પોતાને દુઃખ ભોગવવું પડે અને તમારા મા બાપે દુઃખ ભોગવવું પડે.
દીકરીને ખૂબ પ્રેમ કરે છે. અને પહેલાનો સમય જ્યારે હતો ને ત્યારે લગ્ન થતા ત્યારે દીકરી છે લાજ કાઢીને માંડવામાં આવતી. લાજ કાઢતા ને, લાજ તો કાઢતા પણ એ લાજને છે ને આમ બે મુઠ્ઠીમાં પકડી રાખતા. અને કોઈએ પૂછ્યું કે દીકરી આ લાજને આ બે મુઠ્ઠીમાં પકડી રાખવાનું કારણ, અને ત્યારે સમાજ દીકરીએ કીધું છે આ એક મુઠ્ઠી છે ને એની અંદર મારા પિતાની આબરૂ છે, અને આ એક મુઠ્ઠી છે ને એની મારા સસરાની આબરૂ છે. જે બંને પરિવારનો વિચાર કરે ને સાહેબ એ દીકરી છે. દીકરી છે બે કુળને તારવા વાળી છે, અને આમ જોઈએ ને તો દીકરી ત્રણ કુળને તારવા વાળી છે. પોતાના પિતાના કુળને, પોતાના સસરાના કુળને અને પોતાના મામાના કુળને, ત્રણ કુળને તારે એ દીકરી છે સાહેબ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. દીકરી અદ્ભુત પાત્ર છે સાહેબ. શા માટે આ દીકરીને આપણે માના ગર્ભની અંદર જ મરાવી નાખીએ છીએ? કે આપણે ઘરે દીકરો નથી એટલા માટે? તમારે સમાજને કહેવું છે કે દીકરો છે એ કઈ સ્વર્ગની સીડી તો નથી જ. દીકરો છે કઈ સ્વર્ગની સીડી નથી એ તમને સ્વર્ગે પહોંચાડી દેશે. જેટલો પ્રેમ તમે તમારા દીકરાને કરો છો ને એટલો જ પ્રેમ તમે તમારી દીકરીને કરજો. દીકરો આન છે તો દીકરી શાન છે. દીકરો આરસ છે તો દીકરી પારસ છે. દીકરો બાગ છે તો દીકરી ફૂલ છે સાહેબ. માતા પિતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદાની લાડકી છે દીકરી, સંબંધની સરિતા છે દીકરી, પ્રેમનો પ્રવાહ છે દીકરી, કુટુંબનો કિલકાર છે દીકરી, વાત્સલ્યનો રણકાર છે દીકરી. કેમ વાત્સલ્યનો રણકાર કીધું? તો કે એક સ્ત્રી દ્વારા જ એક સારા પુત્રનો કે પુત્રીનો જન્મ થાય છે. વાત્સલ્યનો રણકાર છે દીકરી, મર્યાદાની મૂરત છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, બલિદાનની પરાકાષ્ઠા છે દીકરી. એક સ્ત્રી જે બલિદાન આપી શકે ને સાહેબ, આ દુનિયાનો કોઈ વ્યક્તિ બલિદાન ના આપી શકે. કેટલું સહન કરે વિચારો. બાળપણ છે એ પોતાના
માતા પિતાને ત્યાં વિતાવે. સમય આવતા યુવાન થાય એટલે દીકરીના લગ્ન કરાવે. દીકરી સસરાના ઘરે જાય, સસરાના ઘરની જવાબદારી બધી ઉપાડી લે. અને જોજો દીકરીના લગ્ન થઈ જાય ને એ પછી આપણા ઘરે આવે ને આપણે એમ કે દીકરી એક દિવસ વધારે રોકાઈ જાય, તો દીકરીના મુખમાં શબ્દ શું હોય? નહીં હો, મારા ઘરનું કામ બધું છે ને એ વિખાઈ જાય. હજી તો અહીંથી ગઈ છે સાસરે, અને જેવી સાસરે ગઈ એવા સાસરાના ઘરને પોતાનું કરીને રહીને એ દીકરી છે. અને સ્ત્રીને છે ને કોઈ નબળી ના સમજો. નારી છે તો નારાયણી છે. વિચારો કે કેટલી કેટલી સ્ત્રીઓ થઈ ગઈ છે કે જેને આપણને ભારતમાં વીર પુરુષો આપ્યા. જો એ સ્ત્રી ન હોત તો એ વીર પુરુષો આપણને મળત ખરા? જીજાબાઈ ન હોત તો શિવાજી આપણને મળત? અને તમે જેટલો દીકરાને ભણાવો છો ને એટલી તમે તમારી દીકરીને ભણાવજો. દીકરીને કઈ ઊંચી પોસ્ટ ઉપર લઈ જાજો. કેમ? તો કે એના પગ પર ઊભી હશે ને તો ભવિષ્યમાં તમારે તમારી દીકરીની ચિંતા નહીં કરવી પડે. એને સારું શાસ્ત્ર મળે, નબળું શાસ્ત્ર મળે, પણ એ પોતાના પગ પર ઊભી હશે ને તો જીવનમાં દીકરી ક્યારેય દુખી નહીં થાય. પણ આપણે શું કરીએ? જ્યાં સુધી ગામની અંદર સ્કૂલ હોય ને ત્યાં સુધી ભણાવીએ, પછી આપણી દીકરીને આપણે આગળ ભણવા જવા દઈએ નહીં. તો દીકરીને બહાર ભણવા મોકલજો, ભણાવજો. આ દેશની અનેક સ્ત્રીઓ છે એ આગળ વધી છે. રાણી લક્ષ્મીબાઈ હતા, એ પણ એક સ્ત્રી હતા ને. અને હમણાંની વાત કરીએ, થોડા સમય પહેલા આકાશની પહેલી વહેલી યાત્રા કરનારી એક સ્ત્રી હતી, કલ્પના ચાવલા સ્ત્રી હતી ને. એ છતાં એના પરિવારે એને ભણાવી ગણાવી એક વૈજ્ઞાનિક બનાવી અને એને આકાશની પહેલી વહેલી યાત્રા કરી છે. નારી શું ન કરી શકે સાહેબ? સ્ત્રી શું ન કરી શકે? દીકરી ધારે એ કરી શકે. પણ ફરી એની એ વાત દોહરાવું કે તમારા મા બાપ તમારી ઉપર વિશ્વાસ કરી અને તમને ભણવા મોકલે છે, સ્કૂલે મોકલે છે, કોલેજ મોકલે છે, તો એવી કોઈ વ્યક્તિ સાથે સંબંધ ન બનાવતા કે જેના દ્વારા તમારા મા બાપને ક્યારેક દુઃખ ભોગવવું પડે, તમારા મા બાપને નીચે જોવું પડે. અને ભણવા જાઓ છો તો ભણવાનું જ કામ કરો. કેમ કે અત્યારની યુવા પેઢી છે ને એ ભણવા કરતા ફરવાનું વધારે કામ કરે. ઘરેથી બેગ લઈને ભણવા નીકળી જાય અને પછી બાગ બગીચાઓની અંદર બેઠે ફ્રેન્ડ સાથે ફરવા નીકળી જાય. આપણને શોભે નહીં સાહેબ. આપણે કોના સંતાનો છે એની ઉપર એક વખત નજર તો નાખવી જોઈએ ને. તમારા મા બાપનો વિશ્વાસઘાત ક્યારેય ન કરતા. એટલે કીધું છે કે બલિદાનની પરાકાષ્ઠા છે દીકરી, પુણ્યનો પ્રભાવ છે દીકરી, કલયુગમાં સતયુગ છે દીકરી, પરિવારનો પરિચય છે દીકરી, પવિત્રતાની પ્રતિમા છે દીકરી, અને આવતી પેઢીમાં માં છે દીકરી. સાહેબ, આવતી પેઢીમાં માં છે દીકરી. આવું દીકરીનું અદ્ભુત પાત્ર છે. અને જેનો દિવસ આવતો હોય ને, જેનો દિવસ આવતો હોય એના ઘરે દીકરીનો જન્મ થાય. એક લખી લેજો તમે. જેનો સારો દિવસ આવવાનો હોય ને એના ઘરે લક્ષ્મીજી પધારે. પણ આપણા સમાજની અંદર આ સમયમાં ખૂબ એવી વાતો કરે કે દીકરી છે એ તો પાપનો ભારો છે, સાપનો ભારો છે. પણ દીકરી છે એ સાપનો ભારો નથી સાહેબ. દીકરી છે તો તુલસીનો ક્યારો છે. સમજો, તમે થોડું સમજો. દીકરી પાપનો ભારો નથી, દીકરી સાપનો ભારો નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે.
અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મારા ઘરે એક દીકરીનો જન્મ આપજો. અને જ્યારે જ્યારે પુણ્યનો ઉદય થાય અને આપણો દિવસ સારો આવવાનો હોય ને ત્યારે ભગવાન આપણે ઘરે દીકરી આપે છે. અને પરમાત્માની કૃપા કે મારા ઘરે પણ એક દીકરી છે. અને ખરેખર એનો જ્યારથી જન્મ થયો છે ને ત્યારથી મારું જીવન ઘણું બદલાઈ ગયું છે. એ પછી અમે અનેક કથાઓ કરી છે, જીવનની અંદર પ્રગતિ કરી છે. એટલે હું બીજા કોઈનો દ્રષ્ટાંત આપતો જ નથી, મારું પોતાનું દ્રષ્ટાંત આપું કે દીકરી છે એને ખૂબ સાચવો, દીકરીને ખૂબ પ્રેમ કરો. શિવન્યા મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. અમારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. શિવન્યા મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. અમારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલી એવું મારું બાળ, સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. ઓ ઢીંગલા સાથે રમતી ઢીંગલી એવું મારું બાળ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. રમતા થાકે ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. ઓ રમતા થાકે ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. એક જ સ્મિતમાં તારા ટમકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. તો કથા મંડપની અંદર તમે જ્યારે બેઠા છો સૌ ત્યારે ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાન મેં ક્યારેય સ્ત્રી પણ હત્યા ન કરી અને અમારી ઘરે જે દીકરી